ફાઇનલી આપણે આ બ્લોગમાં આપણે આવી ગયા છીએ. તો આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. પહેલાં તો યુટ્યુબર ફેમિલી, તો આપણે ન્યૂ બ્લોગમાં આપણે છે ખેતરનું બ્લોગિંગ. તો ભાઈ ખેતરનું બ્લોગમાં તો તમને ખબર જ હોય છે શું શું હોય છે. તો બ્લોગમાં છે ભાઈ ખેતરનું આપણે સોરવાનું છે. સોરવાનું એટલે આપણે ડીલી ઉખાડવાની છે. ડીલી ઉખડેલી છે અને ખૂબ જ પ્રમાણમાં ડેલી થઈ ગઈ હતી, તો મેં થોડીક ઉખાડી છે. થોડુંક ખેતર હલકું કરી નાખ્યું છે, જેથી કરીને કપાસને બળ કરવા ખૂબ જ મહત્ત્વનું હોય છે. તે મોટો કપાસ થાય છે એમાં ડીલી હોય છે. ડીલી કેવી હોય છે તમને બતાડી દો. ડીલી લાંબા પાનની ડીલી હોય છે, એના પણ દવા છાંટવામાં પણ આવે છે. તો દવાનો છંટકાવ પણ કરવામાં આવે છે, પણ અત્યારે તો ભાઈ દવા ઉપલબ્ધ નથી આપણી પાસે. તો આપણે એટલે તે માથેથી ઉખાડવાની છે ડીલી. ડીલીનું પ્રમાણ વધી રહ્યું છે અને ખેતરમાં પણ જામી જઈ હતી વચમાં, તો મારે ઉખાડવા આવવું પડ્યું પોતે. કારણ કે ડીલી હું ન ઉખાડું તો કપામાં ભેળાઈ જાય છે અને કપા બળ કરતો રહી જાય, બંધ થઈ જાય છે એનું. તો આપણે આ ડીલી છે, ડીલી ઉખાડવાની છે હાથીથી આરામથી આવતી રહે છે. એને બળ પણ ઝાઝું પણ કરવામાં આવતું નથી. જોઈ શકો આરામથી, એટલે મતલબ આમ ખાલી આમ બળ ઓછું જ બળે, ઓછા બળે આપણે કામ કરવું પડે. જોઈ લો, કંઈ બળ લાગતું નથી આમાં. હા, અત્યારે ભાઈ 4:30 ટાઈમ થઈ ગયો છે. 4 વાગી ગયા છે. 4 ને કેટલી થઈ છે અત્યારે તો નહીં બતાડે ટાઈમ. તો બ્લોગિંગ ચાલુ છે એટલે તેમાં તમને અંદાજો કહી દો. 4 વાગી ગયા હતા. હું આવ્યો તો 3 વાગ્યા, 3:30. ચા બા પીને મેં કીધું ચલો ભાઈ ચા બા પીને જાગીને ચા બા પીને પછી અહીંયા આવ્યો અને ચા પીને આવ્યો. બાઇક લઈને આવ્યો ને બાઇક લઈને મૂક્યું અને બાઇક મૂકીને સૌથી પહેલાં થોડું પાણી પીધું અને પાણી પીને પછી મેં ચાલુ કર્યું ખડ ઉખાડવાનું ચાલુ કર્યું. અમે ભાષામાં ખડ એટલે ઘાસ, તમારા સિટીની ભાષામાં ઘાસ પણ કહેવામાં આવે અને અમારા ગામડાની ભાષામાં ઘાસ કહેવામાં આવે. ખડ આવું ખડ હોય છે, ઉગારો કહેવાય. અને આ ઉગારો ઉગ્યો છે આને જોને. અને બાકરકાયો કહેવાય. બાકરકાયો જો આવા પાંદડા હોય છે બાકરકાયાના, લાંબા પાનના, અને લાંબુ પાન કહેવાય. તો આ બાકરકાયો અને આ કપા કહેવાય. કપા અમારે 5G કપા છે ભાઈ. 5Gમાં કપામાં ઘણો બધો ફેર પડે છે. તમે પણ આ વાવેતર વાવી શકો છો, કારણ કે 5G કપામાં સારો સડો પણ નથી આવતો, ઝીંડવા પણ સારા થાય છે, કોથળી પણ સારી ભરાય છે, સારું ઉત્પાદન પણ લેવામાં આવે છે. કારણ કે અમારે કપા વાવ્યો હતો એક ખેતરમાં, તો કપાનો સારો ઉત્પાદન આવ્યો હતો, એમાં નફો પણ મળ્યો હતો એમાં. તો આજે પણ અમે 5G ખેતર વાવી છે, 3 ખેતરમાં પણ છે. તો 5Gના કારણે આજે અમે પણ વાવ્યો છે આ કપા. પણ સારું એકદમ તમે પણ ટ્રાય કરી દેજો. પણ ભાવ પણ ઊંચા હોય છે આના, અને એક થેલીના 1500 રૂપિયા છે હાલના સમયમાં. ભાવ વધ્યો હોય કે ઘટ્યો હોય તો આપણને કંઈ ખબર નહીં. મારા બાપાએ 1500 રૂપિયાની એક થેલી લાવ્યા છે અને 1500 રૂપિયાની આજે 5G કપા ઉગાડવાનો છે, સારું ઉત્પાદન પણ લેવાનું છે. તો આ આપણો તો એટલે તેમાં સાચવીને આપણે કપા ઉગાડવાનો છે અને દવાનો પણ છાંટવામાં આવશે. વધારે પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે. તો ભાઈ ચલો ભાઈ પાણી પીવા જઈએ અત્યારે. તો ચલો ભાઈ પાણી પીને પાછા કામે વળગી જઈએ, જેથી કરીને આપણને ભગવાન પાણી તરસ લાગી જાય છે. ઉનાળો ખૂબ જ છે હજુ તો, પણ ઉનાળો જેવો લાગે કારણ કે ગળું પણ સુકાઈ ગયું છે. ચલો ભાઈ પાણી પીએ.
તો તમારા બ્લોગ કેવો લાગ્યો તમને મને કોમેન્ટમાં જરૂર કહેજો, કારણ કે તમને બ્લોગ ગમ્યો હશે તો કોમેન્ટ કરજો હાઈ કરીને. અને પ્લીઝ યાર ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખો, જેથી કરીને નવા બ્લોગ તમારા સામે હું લાવતો રહીશ. મને એક મોટિવેશન નામના વસ્તુ મળશે, કારણ કે મને આનંદ થાય છે કે તમે મને સબસ્ક્રાઈબર કરી નાખી છે. હજુ મારે 1000 સબસ્ક્રાઈબર કરવાની છે, જેથી કરીને તમારે સપોર્ટની મારે જરૂર છે. પ્લીઝ યાર સપોર્ટ કરો યાર મને, જેથી કરીને નવા બ્લોગ બનાવવાની મને યાર નવા ઈચ્છા જાગે, કારણ કે મને બ્લોગ બનાવવાનો ખૂબ જ આનંદ આવે છે તમારા માટે લાવવા માટે, અને હું નવા બ્લોગ લાવતા રહીશ. હજુ તો ભાઈ હજુ પહેલી વખત આ યુટ્યુબ ચાલુ કર્યું છે મેં હજુ, કારણ કે મને હજુ ખબર નથી, આમાં મારે હજુ કંઈક ફેરફાર કરવાની બહુ ખૂબ જ જરૂર છે મને એવું લાગે છે, કારણ કે હું પોતે જાણું છું. કારણ કે હજુ જેમ હું નવો યુટ્યુબ ચાલુ કરતો રહીશ, જેમ નવા બ્લોગ બનાવતો રહીશ, તો જેથી કરી મને ખબર પડવા માંડે કે શું વસ્તુમાં ફેરફાર કરવા માગે છે. તો પ્લીઝ યાર સપોર્ટ કરો યાર આ યુટ્યુબ ચેનલને, પ્લીઝ તમારી સપોર્ટની ખૂબ જ જરૂર છે, જેથી કરીને નવા બ્લોગ આવતા રહેશે. જય હિન્દ, જય ભારત.